ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું જનતાના કામ કરવા મળો છો કે પછી બખેડો કરવા। જી આ વાત કરી રહ્યા છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એ જનનાયકો એ જનસેવકો વિશે, કારણ કે એ લોકો જ્યારે પણ આવી એએમસીની બોર્ડમાં સભામાં જાય છે, સામાન્ય સભામાં જાય છે, ત્યારે ફક્ત ને ફક્ત હોબાળો કરતા જોવા મળે છે। કોઈ પણ મુદ્દે કોન્ક્રીટ કે પછી તર્ક સંગત કોઈ પણ ચર્ચા વિચારણા આપણને જોવા નથી જ મળતી અને આજે પણ કંઈક આવા દ્રશ્યો જોવા મળ્યા। હમણાં જ કોર્પોરેશનનું 15,502 કરોડનું બજેટ આપવામાં આવ્યું। પહેલા 12,000 કરોડની આસપાસ બજેટ હતું, સીધું 3,000 કરોડનો તેમનો વધારો થયો છે। હવે આ બજેટનો લોકોને કેવી રીતે ઉપયોગ થાય, લોકો સુધી સુવિધા કેવી રીતે પહોંચી શકે, એની શાંત મને સ્વસ્થ રીતે આ લોકો ચર્ચા કરતા જ નથી। ફક્ત ને ફક્ત ત્યાં ઘણા બધા કેમેરા આસપાસ હોય છે અને કેમેરા જોઈને આ બધા નેતાઓ ખીલી ઉઠે છે અને પછી કેવી રીતે હોબાળો કરે છે। જુઓ, એમ્બિયન્સ સાથે આપણે સાંભળીશું કે આખરે ત્યાં સામાન્ય સભામાં આ એવા લોકો છે જેને આપણે પગાર આપીએ છીએ, આ લોકો આપણા ટેક્સથી આ લોકોનું ઘર ચાલે છે અને જ્યારે વાત કરવાની હોય ત્યારે કેવી રીતે સમયનો વેડફાટ કરે છે એ તમે સાંભળો। આ જે દ્રશ્યો હતા એ કોઈ શાકભાજી માટેની કોઈ હરાજી નહોતી ચાલતી। જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના કામ માટે જે સામાન્ય સભા મળતી હોય છે એ સામાન્ય સભામાં એકઠા થયા હતા, પણ કમનસીબે એમની જે ટેવ છે, ટેવ કરતા કહો કે કુટેવ છે, આ રીતે હોબાળો કરવાનો, તમાશો કરવાનો। જનતાના કામ થવા હોય તો થાય, રાજનીતિ થવી જોઈએ, પક્ષ વિપક્ષ થવું જોઈએ, નારેબાજી થવી જોઈએ, સૂત્રોચ્ચાર થવા જોઈએ, એમાં એમને વધારે રસ હોય છે। એવું એમણે ફરી કેમેરાની સામે સાબિત કરી દીધું અને એમાં પણ કેટલાક દ્રશ્યો તો એવા જોવા મળ્યા જેના ઉપર અમે બહુ ચર્ચા કરી નથી, કેમ કે એમની આદતમાં છે, એમની એ દ્રશ્યો જે સ્ક્રીન પર આપણે ચલાવી રહ્યા છીએ એ આપણે બહુ નથી ચલાવ્યા, કેમ કે એમના માટે નિયમિત બાબત છે। જ્યારે પ્રજાના પ્રશ્નો સામાન્ય સભામાં મુકાતા હોય ત્યારે ઊંઘ લેવી, નસકોરા બોલાવવા અથવા તો પછી મોબાઈલમાં વ્યસ્ત થઈ જવું, આ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળે છે। અમદાવાદ મહાનગરપાલિકાના સામાન્ય સભાના દ્રશ્યો છે। એ અમદાવાદ કે જે મેગા સિટી છે, જ્યાં ચર્ચા થવી જોઈએ જનતાના જે મૂળ મુદ્દા છે એની, પણ એના બદલે કોઈ એક વિષય પર આમને સામને હોબાળો કરવાનો, હંગામો કરવાનો અને બસ આ રીતના સ્ટન્ટ કરવાના। બિલકુલ, આ એવા લોકો છે કે જેમને પ્રજાની કંઈ પડી નથી, પ્રજાના પ્રશ્નોની કંઈ નથી પડી, એટલા માટે જ્યારે તેમને અહીંયા સેવા કરવા, જે કહે છે અમે સેવા કરવા આવીએ છીએ, આમ તો મેવા જ ખાતા હોય છે, પરંતુ અહીંયા પણ જાણે કે મેવા ખાઈને મસ્ત મજાના સૂઈ ગયા છે એવા દ્રશ્યો અહીંયા સામે આવ્યા। ખરા અર્થમાં સ્વસ્થ ચર્ચા અહીંયા થવી જરૂરી છે અને આ તમારી નૈતિકતાનો સવાલ છે, તમારી પ્રામાણિકતાનો સવાલ છે, કારણ કે આ બધા જ વાયદા કરીને તમે એ ગૃહમાં પહોંચ્યા છો અને જ્યારે તમારી જવાબદારી નિભાવવાની છે બિલકુલ અને વિકાસ પાછી પાણી કરો છો। આપણે જ્યારે જતા જતા મુદ્દાની વાતને ક્લોઝિંગ કરીએ પહેલા એક મહત્વના સમાચાર પણ જણાવી દઈએ। ગઈકાલે મુદ્દાની વાતમાં એક વિષય પર ચર્ચા કરી હતી અને વિસ્તૃત ચર્ચા કરી હતી કે આખરે ટેટ ટાટના જે નોકરી વાંછુકો છે એની ભરતી ઉપર કેમ ધ્યાન નથી અપાતું। 24 કલાકમાં જેના પડઘા પાટનગરમાં પડી ગયા છે અને સરકારે ભરતીની તારીખ સાથેનું સમયપત્ર જાહેર કર્યું છે। આ જે સમયપત્ર જાહેર કર્યું છે એમાં દરેક તારીખ આપવામાં આવી છે એપ્રિલના અંત સુધીમાં, તો એટલે આવતા મહિને જે કાર્યવાહી થશે માર્ચમાં એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની થશે। આ જે સમયપત્ર બહાર પાડ્યું છે એમાં તમામ તારીખો છે અને સાથે સાથે એપ્રિલના અંત સુધીમાં શિક્ષણ સહાયકોની જે ભરતી છે એ પૂર્ણ કરવાની પણ એની અંદર ઉલ્લેખ છે। એટલે કે 25 માર્ચ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ આવશે। સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક માટે 15 માર્ચ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને બિન સરકારી માધ્યમિક શાળામાં 30 માર્ચ સુધી વેરિફિકેશન આવશે અને એપ્રિલ માસના અંતમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે। પણ આમાં એક સૌથી અગત્યનો મુદ્દો પણ બાકી છે, હું કહી દઉં કે જે ટેટ ટાટના નોકરી વાંછુકો છે એમણે જે પ્રમુખ મુદ્દો ઉઠાવ્યો છે
કે જે 6,900 જેટલી જે જગ્યા છે જે ખાલી પડવાની છે એ જગ્યાને પણ આ ભરતીમાં સમાવિષ્ટ કરી લેવામાં આવે. સરકાર એમાં પણ પગલાં લેશે એવો આશાવાદ સૌને છે. બિલકુલ, હવે આ તારીખ અંતિમ તારીખ રહે એની આપણને આશા છે, કારણ કે આ પહેલા ઘણી બધી તારીખ આપણે જોયું. પહેલા 15 જૂન, પછી દિવાળીનો સમય, પછી ડિસેમ્બરનો સમય, પછી જાન્યુઆરી આવ્યો, હવે એપ્રિલ માસ આવ્યો છે. જોવાનું રહેશે એપ્રિલ માસ સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય છે કે કેમ. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.